દિલ્હી સુરત ફ્લાઇટ મોડી પડી, જેને કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો છે। દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડતા હોબાળો, પહેલા ટેકનિકલ ખામી અને બાદમાં પાયલટ ન હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું અને જેને કારણે મુસાફરોમાં રોષની લાગણી જોવા મળી। મેનેજમેન્ટ તરફથી પણ યોગ્ય જવાબ ન મળતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ એક મેડમ મોડા આવેલા છે, જે 7 અને 10નો ટાઈમ હતો અને કેપ્ટન અને ક્રૂ મેમ્બર અત્યારે આવી રહેલા છે। આવી આ ઇન્ડિગોની ફ્લાઇટની સેવા છે। અઠવાડિયાથી ચાલે છે, આજથી નહીં, એક અઠવાડિયાથી આ પોઝિશન ચાલે છે। તો આવા કેપ્ટનની જરૂર શું છે ઇન્ડિગોને? पर कैप्टन है ही नहीं तो आएगा कहाँ से सर? 1% खड़ा हुआ नहीं दिख रहा है, कॉकपिट में कोई दिख रहा है। आप देखो कॉकपिट की लाइट तक बंद है। कौन देगा? कौन कोई नहीं, अंदर कोई नहीं है। कॉकपिट की लाइट तक बंद है, आप कैसे बोल रहे हो? टेक्निकल है नहीं वहाँ पे। सर कैप्टन कहाँ है? मैनेजमेंट बंद कर दो, लिखा हुआ है ये फ्लाइट उड़ाना बंद कर दीजिए आप। ना आपके पास कैप्टन है, ना कोई टेक्निकल टीम है, ना आपके पास कोई आंसर है। आप ये फ्लाइट को बंद कर दीजिए। पब्लिक को बेवकूफ बना रहे हैं क्या? 4 बजे से बेवकूफ खड़ी हुई है और पब्लिक को 4 बजे से पब्लिक खड़ी हुई है यहाँ पे। बंद कर दो आप अपना। 3 घंटे पहले बुलाते हो। आप लिख के तो दे दो। 4 घंटे से 4 बजे से खड़ी हुई भाई, आज 10 बज रहा है। अरे आराम से क्या करेंगे? आराम से क्या, कितनी देर से बैठेंगे? 4 बजे से हम लोग खड़े हुए हैं। पिछले एक हफ्ते से ये फ्लाइट डेली 1 घंटा 2 घंटा लेट से चल रही है। कौन सी कंपनी की फ्लाइट है ये? इंडिगो। सबसे सर्विस बेकार इंडिगो की चल रही है इस टाइम। सबसे पूरा सर्विस इंडिगो की चल रही है, वो भी सूरत के लिए। कोई रिस्पॉन्सिबिलिटी नहीं है। અમે દિલ્હી ટર્મિનલ 2 પર છીએ અને અમારી ફ્લાઇટ ઇન્ડિગો એરલાઇન્સ 6E 2383 6E ઓરિજિનલ એનો ડિપાર્ચર ટાઈમ 7 વાગ્યાનો હતો અને લગભગ 6-1 વાગે મેસેજ આવેલો કે 8-10 ડિપાર્ચર થશે અને પછી જાતના વિચિત્ર મેસેજો એ લોકો આપી રહ્યા છે। જે અહીંયા મેનેજર છે, ગેટ એજન્ટ, એ કહી રહ્યો છે કે પહેલાં કહ્યું કે જે કેપ્ટન છે તે પરદેશી છે, હજુ આવ્યો નથી, પછી કે ટેકનિકલ રીઝન છે। એટલા અહીંયા હેરાન થાય છે અને આવું હિન્દુસ્તાનમાં ચાલે છે કે અહીંયા એટલા હેરાન થાય છે તોય કોઈને કાંઈ પડી નથી। બધા હવાની મસ્તીમાં ચાલે છે અને અહીંયા 25,000 30,000 આવડા ભાડું વસૂલે છે અને છતાં પણ ટાઈમિંગનું કોઈ પણ મિનિંગ નથી। અને આપણે જો 1 મિનિટે લેટ થઈ ગયા હોય તો આપણી પાસેથી બોર્ડિંગમાં 1 મિનિટ લેટ થઈ ગયા હોય તો મશીનમાં બોર્ડિંગ પાસ થતો નથી। આપણે કાઉન્ટર ઉપર 200 રૂપિયાને આપવા પડે છે। ઇન્ડિગો ફ્લાઇટ સંખ્યા 6E2383 આજ રોજ દિલ્હીથી 7 વાગે ઉપડવાની હતી, તો અત્યારે 9 વાગ્યાનો સમય થઈ ગયો છે, પણ તો બી ઉપડવાના ટાઈમનો કોઈ ભરોસો નથી।